કલ્પના કરીએ કે એક એવું તત્વ છે જે એકદમ પૂર્ણ છે, જેને કોઈ જ વસ્તુની જરૂરિયાત નથી, મતલબ જેનામાં કોઈ કમી નથી અને જેની પાસે બધું જ છે. બરાબર છે. હવે આપણે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય કેમ કરીએ છીએ? કારણ કે આપણી પાસે કંઈક ખૂટતું હોય, કોઈ ઈચ્છા પૂરી કરવાની હોય, રાઈટ? હા, આપણો સ્વભાવ જ એવો છે. પણ જો આ પરમ તત્વ પહેલેથી જ સંપૂર્ણ છે, તો પછી તેને અચાનક કોઈ રમત રમવાની કે લીલા કરવાની ઈચ્છા કેમ થાય? સાચું કહું તો જ્યારે આપણે ભારતીય ફિલોસોફીમાં પરમ તત્વ કે ઈશ્વરના સ્વરૂપની ચર્ચામાં પ્રવેશીએ છીએ ત્યારે આપણા રોજિંદા તર્કના બધા જ સમીકરણો સાવ બદલાઈ જાય છે. બિલકુલ. અને આ જ કારણ છે કે આ વિષય આટલો ગહન અને રસપ્રદ છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ખબર છે કારણ અને પરિણામના સીધા નિયમોથી ટેવાયેલા છીએ, પણ જ્યારે વાત પરમ તત્વની આવે ત્યારે આ નિયમો એકદમ અલગ રીતે કામ કરે છે. એક્ઝેક્ટલી. અને આજના આ ગહન અભ્યાસ માટે આપણી પાસે જે સ્ત્રોત છે તે સર્વોત્તમ સ્તોત્ર અને સાકાર બ્રહ્મવાદ પર આધારિત પ્રવચનોની ટ્રાન્સક્રિપ્ટ છે. આપણો આજનો હેતુ અથવા કહીએ કે આજનું મિશન એ સમજવાનું છે કે આ બ્રહ્મ એટલે કે પરમ તત્વ ખરેખર નિરાકાર છે કે સાકાર, અને આ ગ્રંથોમાં વારંવાર આવતો નિત્ય લીલા એટલે કે ઈશ્વરની શાશ્વત રમતનો ખ્યાલ ખરેખર શું છે? સાચી વાત. પણ અહીં એક સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે. હા, ચોક્કસ. અહીં ચર્ચા શરૂ કરતા પહેલા જ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આજે આપણે માયાવાદ કે શુદ્ધાદ્વૈત જેવી જે પણ વિચારધારાઓની ચર્ચા કરીશું તે સંપૂર્ણપણે આ સ્ત્રોતોમાં આપેલી માહિતી અને દાર્શનિક તર્કો પર આધારિત છે. રાઈટ. આપણો ઉદ્દેશ્ય કોઈ એક ચોક્કસ વિચારધારા સાચી છે કે ખોટી તે સાબિત કરવાનો કે તેનું સમર્થન કરવાનું બિલકુલ નથી. આપણે માત્ર એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ અલગ અલગ ફિલસૂફીઓ પોતાના વિચારોને કેવી રીતે રજૂ કરે છે. બિલકુલ નિષ્પક્ષ રીતે. હા, તો ચલો આને થોડું સરળ બનાવીએ અને આ જટિલ પણ અત્યંત રોમાંચક વિષયની સફર શરૂ કરીએ. ચોક્કસ. આ સ્ત્રોતોમાં સૌથી પહેલો અને પાયાનો મુદ્દો એ મૂકવામાં આવ્યો છે કે બ્રહ્મ અલૌકિક છે. અલૌકિક એટલે એવું તત્વ જેને કોઈ સામાન્ય ઇન્દ્રિયો કે ભૌતિક તર્કથી માપી કે સમજી શકાતું નથી. મતલબ આપણે તેને કોઈ લેબોરેટરીમાં ટેસ્ટ નથી કરી શકતા. હા, સાચી વાત છે. એ કોઈ ભૌતિક વસ્તુ તો છે નહીં. બરાબર. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વરને સમજવા માટે માત્ર શાસ્ત્ર એટલે કે વેદ, ગીતા, ભાગવત અને ઉપનિષદો જ એકમાત્ર પ્રમાણ છે. ઈશ્વર માત્ર શાસ્ત્રક સમિધિગમ્ય છે, એટલે કે તેમને માત્ર શાસ્ત્રો દ્વારા જ જાણી શકાય છે. ઉભા રહો, મને સમજવા દો. જો ઈશ્વરને સમજવા હોય તો બસ શાસ્ત્રો વાંચી લો. આ વાત સાંભળવામાં તો ખૂબ સીધી લાગે છે. હા, એવું લાગે ખરું. જાણે કોઈ મેન્યુઅલ વાંચી લીધું હોય. પણ મેં સ્ત્રોતમાં એક બહુ રસપ્રદ ઉદાહરણ જોયું જેણે મને વિચારતી કરી દીધી. કયું ઉદાહરણ? તેમાં પેલો રટ્ટુ પોપટ એટલે કે માત્ર ગોખણપટ્ટી કરનાર પંડિતોનું ઉદાહરણ આપેલું છે. અચ્છા, હા. જો માત્ર પુસ્તકો અને શાસ્ત્રો વાંચવાથી જ ઈશ્વર સમજાઈ જતા હોય તો પછી આ રટ્ટુ પોપટની મર્યાદા શું કામ બતાવવામાં આવી? જે લોકો માત્ર શબ્દો ગોખી લે છે, શ્લોકો મોઢે કરી લે છે, પણ તેનો સાચો અર્થ સમજતા નથી, તેમની મૂળ સમસ્યા શું છે? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે શાસ્ત્રોનું માત્ર વાંચન કરવું બિલકુલ પૂરતું નથી. સ્ત્રોત સમજાવે છે કે વેદ કે ઉપનિષદમાં એવું પણ સ્પષ્ટ લખેલું છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આનો અર્થ શું થાય? આનો અર્થ થાય છે કે જ્યાંથી વાણી અને મન પાછા ફરે છે. હવે વિચારી જુઓ, એક પુસ્તક પોતે જ એવું કહી રહ્યું છે કે માત્ર મને વાંચવાથી કે મારા શબ્દોથી તમે પરમ તત્વને નહીં સમજી શકો. ઓહ વાહ, આ તો બહુ મોટો વિરોધાભાસ છે. બિલકુલ. આ જ વિરોધાભાસ પેલા રટ્ટુ પોપટને મૂંઝવી દે છે. રાઈટ. કારણ કે એ પોપટ પાસે માત્ર શબ્દો જ છે, સમજણ નથી. બરાબર. ગોખણપટ્ટી કરનાર પાસે માત્ર અપરાવિદ્યા હોય છે. અપરાવિદ્યા એટલે? અપરાવિદ્યા એટલે માત્ર થિયરેટિકલ જ્ઞાન, એક પ્રકારનો ડેટા. તેને અક્ષરો આવડે છે, કયા પાના પર શું લખ્યું છે તે ખબર છે, પણ તેનો તાત્પર્યાર્થ એટલે કે મૂળ અર્થ નથી આવડતો. અચ્છા, તો પછી સાચો અર્થ કેવી રીતે સમજાય? સાચી સમજણ, જેને દાર્શનિક ભાષામાં અને સ્ત્રોતમાં પ્રમા કહેવામાં આવી છે,
તે ઉત્પન્ન કરવા માટે બધા જ શાસ્ત્રો વચ્ચે સમન્વય સાધવો પડે. સમન્વય એટલે કે કન્સિસ્ટન્સી. હા, કન્સિસ્ટન્સી. એક વાક્ય બીજા વાક્યનો વિરોધ ન કરતું હોવું જોઈએ. જો એક જગ્યાએ લખ્યું હોય કે બ્રહ્મ નિરાકાર છે અને બીજી જગ્યાએ લખ્યું હોય કે તે સાકાર છે, તો આ બંને વચ્ચેનો સેતુ બાંધવો પડે. આ કામ તો બહુ અઘરું છે. ખૂબ અઘરું છે. આ કાર્ય કોઈ સામાન્ય વાચક ન કરી શકે. આના માટે એક વેદપાર્ગ જોઈએ. વેદપાર્ગ. હા, વેદપાર્ગ એટલે એવી વ્યક્તિ જે શબ્દોની પાર જઈને જે લખાયું નથી તેનો પણ અર્થ સમજી શકે અને આખા શાસ્ત્રનો એક સમાન સૂર પકડી શકે. એટલે આજના જમાનાના સંદર્ભમાં કહીએ તો માત્ર ડેટા ભેગો કરવાથી જ્ઞાન નથી મળતું, એ ડેટાને સાચી રીતે પ્રોસેસ કરી શકે એવું પાવરફુલ પ્રોસેસર જોઈએ. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. રટ્ટુ પોપટ પાસે માત્ર હાર્ડ ડ્રાઈવ છે, જ્યારે વેદપારખ પાસે પ્રોસેસર છે. રાઈટ. તો હવે સીધો પ્રશ્ન એ થાય કે જો આ વેદપારક દ્રષ્ટિથી જોઈએ તો વેદો બ્રહ્મના સ્વરૂપ વિશે ખરેખર શું કહે છે? શું આ પરમ તત્વ એકદમ નિરાકાર, કોઈ પણ ગુણ કે આકાર વગરનું છે કે પછી તેને કોઈ ઈચ્છાઓ છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે સ્ત્રોતમાં બૃહદારણ્યક ઉપનિષદના બે બહુ જ મહત્વના વાક્યોનો ઉલ્લેખ છે. મેં જોયું છે. પહેલું છે સ ઈક્ષાન ચક્રે, એટલે કે તેણે ઈચ્છા કરી, અને બીજું છે એકાકી ન રમતે, એટલે કે તે એકલો રમી શકતો નથી, તેથી તે એકમાંથી અનેક થયો. બિલકુલ. અને આ જ બે વાક્યો પરથી આખી સાકાર બ્રહ્મવાદની ફિલોસોફીનો પાયો રચાય છે. પણ એક મિનિટ, અહીં મારે એક તાર્કિક પ્રશ્ન પૂછવો છે, જે મેં શરૂઆતમાં જ કહ્યો હતો. સ્ત્રોત મુજબ ઈશ્વર આપ્તકામ છે. હા, આપ્તકામ. આપ્તકામ એટલે એ અવસ્થા જ્યાં કોઈ પણ ઈચ્છા અધૂરી ન હોય, જેને કોઈ જ વસ્તુની જરૂરિયાત નથી. તો જો ઈશ્વર પૂર્ણ છે તો પછી તેને મનુષ્યની જેમ ઈચ્છા કેમ થાય? આ પ્રશ્ન બહુ સ્વાભાવિક છે. એટલે આપણે ઈચ્છા ત્યારે કરીએ જ્યારે આપણી પાસે કંઈક ખૂટતું હોય. કોઈ ગરીબ હોય તો તેને પૈસાની ઈચ્છા થાય, કોઈ એકલું હોય તો તેને મિત્રોની ઈચ્છા થાય. તો આ પૂર્ણ ઈશ્વરને વળી રમવાની કે એકમાંથી અનેક થવાની શું જરૂર પડી? આ તો બહુ જ માનવીય લક્ષણ લાગે છે. આ શંકા ખૂબ જ વ્યાજબી છે અને ફિલસૂફીના ઇતિહાસમાં આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો છે. સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ આનો જવાબ બહુ જ સુંદર છે. ઈશ્વરની આ ઈચ્છા કોઈ ઉણપમાંથી, ખાલીપામાંથી કે કોઈ વસ્તુ મેળવવાની લાલસામાંથી બિલકુલ નથી આવતી. તો પછી શેમાંથી આવે છે? આ ઈચ્છા માત્ર લીલા એટલે કે રમણ માટે છે. પણ રમવાની જરૂર જ કેમ પડી? એને આ રીતે સમજીએ. જ્યારે કોઈ માણસ ખૂબ જ ખુશ હોય, આનંદથી ભરેલો હોય, ત્યારે તે ગીત ગાવા લાગે છે કે નૃત્ય કરવા લાગે છે. ખરું ને? હા, એક્સાઇટમેન્ટમાં. બરાબર. તે કોઈ વસ્તુ મેળવવા માટે નથી નાચતો, પણ તેનો અંદરનો આનંદ ઉભરાઈ રહ્યો છે એટલે તે નાચે છે. ઈશ્વરનો આ રમણ કરવાનો સ્વભાવ એમના અનંત આનંદનો ઉભરો છે. ઓ વાહ, આ સમજૂતી બહુ સરસ છે. હવે તર્ક એવો છે કે જો બ્રહ્મ સંપૂર્ણપણે નિર્ગુણ, નિર્ધર્મક અને નિરાકાર હોય, એટલે કે જેમાં કોઈ જ ગુણ, લક્ષણ કે આકાર ન હોય, તો તે ઈચ્છા જ કેવી રીતે કરી શકે? ઈચ્છા કરવી એ પણ એક ધર્મ છે. રાઈટ. નિરાકાર વસ્તુ ઈચ્છા ન કરી શકે કારણ કે ઈચ્છા એ પોતે જ એક લક્ષણ છે. એકદમ સાચું. અને રમણ કરવા માટે એટલે કે લીલા કરવા માટે વિવિધતાની જરૂર પડે. જો બધું જ એક સરખું હોય, કોઈ બીજું પાત્ર જ ન હોય, તો રમત શક્ય જ નથી. રમત રમવા માટે નિયમો જોઈએ, મેદાન જોઈએ, સાથીદારો જોઈએ. બરાબર. આથી શ્રુતિના આ શબ્દો સાબિત કરે છે કે બ્રહ્મ સાકાર છે. અહીં સાકારનો અર્થ એ નથી કે ઈશ્વરનું કોઈ ભૌતિક હાડકા માંસનું શરીર છે. તો પછી કેવો આકાર? તેનો અર્થ એ છે કે તે ગુણો, ધર્મો અને ઈચ્છાઓ ધારણ કરવાનું દિવ્ય સામર્થ્ય ધરાવે છે. ઓકે, આ વાત બહુ ક્લિયર થઈ ગઈ. ઈશ્વરને રમવું છે કારણ કે તે આનંદ સ્વરૂપ છે અને રમવા માટે આકાર અને વિવિધતા જોઈએ. પણ અહીંથી એક બીજો બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો ઈશ્વરની આ લીલાઓ અને ગુણો સાચા છે, જો તેને રમણ કરવાની ઈચ્છા થઈ અને તેણે રમત રમી, તો આ લીલાઓ ક્યારે થઈ? શું તે માત્ર ભૂતકાળમાં બનેલી કોઈ ઐતિહાસિક ઘટના છે? દાખલા તરીકે કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો તો શું એ રમત પૂરી થઈ ગઈ કે પછી તેનું અસ્તિત્વ આજે પણ છે?
આ પ્રશ્ન આપણને સ્ત્રોતમાં આપેલી એક બહુ જ ઊંડી વિભાવના તરફ લઈ જાય છે, નિત્ય લીલા. હા, લીલા નિત્યત્વવાદ. આ કદાચ આખા સ્ત્રોતનો સૌથી જટિલ પણ સૌથી રોમાંચક ભાગ છે. મને પણ એવું જ લાગ્યું. નિત્ય લીલા એટલે એવી રમત જે ક્યારેય પૂરી નથી થતી. અને આને સાબિત કરવા માટે સ્ત્રોતમાં વ્યાકરણનો જે અદ્ભુત ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખરેખર વિચારવા જેવો છે. વ્યાકરણનો ઉપયોગ ફિલોસોફી સાબિત કરવા માટે? કેવી રીતે? જો વ્યાસજીએ ભાગવતમાં જ્યારે ઈશ્વરના જન્મ સમયનું વર્ણન કર્યું ત્યારે તેમણે જયતિ જનની વાસહ એવો શબ્દ પ્રયોગ કર્યો. સંસ્કૃતમાં જયતિ એ વર્તમાનકાળ દર્શાવે છે. અચ્છા, વર્તમાનકાળ. હા, જેનો અર્થ થાય છે જય પામે છે અથવા પ્રકાશિત થાય છે. હવે જ્યારે વ્યાસજી આ શ્લોક લખી રહ્યા હતા ત્યારે ભૌતિક સમય મુજબ તો કૃષ્ણના જન્મની એ ઘટના ભૂતકાળ બની ચૂકી હતી. તો તેમણે એવું કેમ ન લખ્યું કે તેમનો જય હતો અથવા તેઓ પ્રગટ થયા હતા? હા, સામાન્ય ઇતિહાસકાર તો ભૂતકાળ જ વાપરે. બરાબર. તેવી જ રીતે ઋગ્વેદમાં એક બહુ પ્રખ્યાત વાક્ય છે, સદા પશ્યંતી સૂર્યઃ, એટલે કે દેવો હંમેશા દર્શન કરે છે. અહીં સદા એટલે હંમેશા અને પશ્યંતી એટલે જુએ છે. આ વર્તમાનકાળનો પ્રયોગ થયો છે. ઓહ, એટલે આ વ્યાકરણ અને કાળની રમત સ્પષ્ટ કરે છે કે શાસ્ત્રો આ લીલાઓને કોઈ એક ઐતિહાસિક સમય પૂરતી મર્યાદિત નથી માનતા. એક્ઝેક્ટલી. આ લીલાઓ હંમેશા વર્તમાનમાં જ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, પણ અહીં કોઈના પણ મનમાં એક બહુ પ્રેક્ટિકલ શંકા જાય. શું શંકા? જો લીલા હંમેશા વર્તમાનમાં જ ચાલી રહી છે તો પછી આપણને કેમ દેખાતી નથી? જો કોઈ આજે વૃંદાવન કે ગોવર્ધન જાય તો તેને ત્યાં સામાન્ય પથ્થરો, વૃક્ષો અને રસ્તાઓ જ દેખાય છે. ત્યાં કોઈ લીલા ચાલતી તો દેખાતી નથી. હા, આ પ્રશ્ન બહુ વ્યાજબી છે. મેં સ્ત્રોતમાં આને સમજાવવા માટે વિજ્ઞાનના ડાર્ક મેટરનું એક બહુ જ સરસ ઉદાહરણ વાંચ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે બ્રહ્માંડમાં ડાર્ક મેટર છે જે આખા બ્રહ્માંડના ગુરુત્વાકર્ષણ પર અસર કરે છે, પણ તે આપણી સામાન્ય આંખો કે ગમે તેટલા શક્તિશાળી ટેલિસ્કોપથી દેખાતું નથી. બરાબર. તો શું આ નિત્ય લીલાઓનું પણ આ ડાર્ક મેટર જેવું જ છે? અસ્તિત્વ છે પણ જોઈ શકાતી નથી. એકદમ સચોટ સરખામણી છે આ. ડાર્ક મેટરનું અસ્તિત્વ છે છતાં તે અદ્રશ્ય છે કારણ કે તેને જોવા માટેના ઉપકરણો કે દૃષ્ટિ આપણી પાસે નથી. સ્ત્રોત સમજાવે છે કે આ દિવ્ય લીલાઓ પ્રત્યક્ષ એટલે કે ભૌતિક આંખોથી નથી દેખાતી. તો પછી શેનાથી દેખાય? તેને જોવા માટે દિવ્ય ચક્ષુની જરૂર પડે છે. ગીતામાં જેવી રીતે અર્જુનને વિરાટ સ્વરૂપ જોવા માટે ભગવાને દિવ્ય દૃષ્ટિ આપી હતી તેવી જ રીતે આ નિત્ય લીલાઓ અનુભવવા માટે આધ્યાત્મિક દૃષ્ટિ જોઈએ. અને સ્ત્રોતમાં એવું પણ કહ્યું છે ને કે આ લીલાને નિત્ય સાબિત કરવા માટે અમુક શરતો પૂરી થવી જોઈએ. હા, આ એક બહુ મહત્વનો દાર્શનિક તર્ક છે. આ લીલાને શાશ્વત સાબિત કરવા માટે માત્ર ઈશ્વર જ શાશ્વત હોવા પૂરતા નથી. તો બીજું શું જોઈએ? સ્ત્રોત કહે છે કે 4 વસ્તુઓ નિત્ય હોવી જોઈએ. પહેલું, જોનાર એટલે કે ભક્ત નિત્ય હોવો જોઈએ. બીજું, લીલા કરનાર પ્રભુ નિત્ય હોવા જોઈએ. ત્રીજું, લીલા પોતે અને તેમાં ભાગ લેનાર દરેક વસ્તુ, ગોપીઓ, વૃક્ષો, પર્વતો, ગાયો નિત્ય હોવા જોઈએ. અચ્છા. અને ચોથું, જોવાની ક્રિયા પણ નિત્ય હોવી જોઈએ. જો આમાંથી એક પણ વસ્તુ નાશવંત હોય તો શ્રુતિનું પેલું વાક્ય સદા પશ્યંતી એટલે કે હંમેશા જુએ છે તે ખોટું પડે અને ગ્રંથો ખોટા ન હોઈ શકે તેવો આ વિચારધારાનો પાયો છે. અને સત્ય છે તો પછી અન્ય વિચારધારાઓ આને ભ્રમ કેમ માને છે? દાખલા તરીકે સ્ત્રોતમાં માયાવાદની પણ ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. હા, માયાવાદનો અભિગમ સાવ અલગ છે. માયાવાદ તો સ્પષ્ટ કહે છે કે આ સાકાર સ્વરૂપ એ અંતિમ સત્ય નથી. અને આ જ ભારતીય ફિલસૂફીનો સૌથી મોટો અને રોમાંચક ટકરાવ છે. સ્ત્રોત આને સમજાવવા માટે રજ્જુ સર્પ ન્યાય એટલે કે દોરડું અને સાપનું ઉદાહરણ આપે છે. રજ્જુ સર્પ ન્યાય આ કેવી રીતે કામ કરે છે? હું સમજાવું. કલ્પના કરીએ કે આપણે અંધારામાં જઈ રહ્યા છીએ અને જમીન પર પડેલા એક દોરડાને જોઈને આપણે તેને સાપ માની લઈએ છીએ. આપણને ડર લાગે છે, પરસેવો છૂટી જાય છે. પણ અસલમાં ત્યાં કોઈ સાપ હોતો જ નથી, માત્ર દોરડું જ હોય છે. બરાબર. માયાવાદ કહે છે કે અંતિમ સત્ય માત્ર નિરાકાર અને નિર્ગુણ બ્રહ્મ છે જે પેલા દોરડા સમાન છે. અને આપણે
આજે વિવિધતાવાળું જગત જોઈએ છીએ, ઈશ્વરના જે સાકાર રૂપો કે લીલાઓની વાત કરીએ છીએ, તે માત્ર આપણી અજ્ઞાનતાને કારણે ઉત્પન્ન થયેલો ભ્રમ છે. એટલે જેમ દોરડા પર સાપનો ભ્રમ થાય છે એવું. હા, એક્ઝેક્ટલી. દાર્શનિક ભાષામાં આને વિવર્ત કહેવાય છે. એટલે આજના જમાનામાં કહીએ તો વિવર્ત એટલે જાણે કોઈએ VR મતલબ કે વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેર્યો હોય, અંદર આપણને ડાયનોસોર દેખાય, આપણે ડરી જઈએ, બધું એકદમ સાચું લાગે, પણ અસલમાં ત્યાં કંઈ જ નથી, માત્ર કોડ છે, લાઇટ છે. બહુ સુંદર ઉદાહરણ છે આ. તો માયાવાદ મુજબ નિરાકાર બ્રહ્મ એ અસલિયત છે અને આ ઈશ્વરનો આકાર, આ લીલાઓ બધું એક VR ગેમ જેવો ભ્રમ છે, રાઈટ? એકદમ સાચું. માયાવાદ માને છે કે સાકાર બ્રહ્મ એ વ્યવહારિક સ્તરે, એટલે કે જ્યાં સુધી આપણે આ દુનિયામાં છીએ ત્યાં સુધી ભલે સાચો લાગે, પણ પારમાર્થિક સ્તરે, એટલે કે અંતિમ સત્યના સ્તરે તે એક વિવર્ત અથવા ભ્રમ છે. પણ ઉભા રહો, જો એવું હોય તો શું આનો અર્થ એ થયો કે શ્રીકૃષ્ણનો આકાર, તેમની લીલાઓ, આ બધું માત્ર એક મોટો ભ્રમ છે, માત્ર VR કોડ છે? માયાવાદની દૃષ્ટિએ હા. તો પછી શુદ્ધાદ્વૈત આ દલીલનો સામનો કેવી રીતે કરે છે? કારણ કે જો બધું ભ્રમ હોય તો પછી પેલી નિત્ય લીલાવાળી વાત તો આખી તૂટી જાય. અને અહીં જ શુદ્ધાદ્વૈત પોતાનો સૌથી મજબૂત અને તાર્કિક જવાબ આપે છે. સ્ત્રોત મુજબ શુદ્ધાદ્વૈત માટે સાકાર બ્રહ્મ એ કોઈ ભ્રમ નથી, પણ તે સાક્ષાત બ્રહ્મ જ છે. કેવી રીતે સાબિત કરે છે? આ વાત સાબિત કરવા માટે સ્ત્રોતમાં કૈમુતિક ન્યાયનો અદ્ભુત તર્ક આપવામાં આવ્યો છે. આ કૈમુતિક ન્યાય એટલે શું? નામ થોડું હેવી લાગે છે, અને કેવી રીતે સમજવું? કૈમુતિક ન્યાય બહુ સરળ છે. તેનો અર્થ થાય છે, જો કોઈ બહુ મોટી વસ્તુ સાચી હોય તો તેની અંદર આવતી નાની વસ્તુ તો સાચી જ હોય. અચ્છા. ઉદાહરણ તરીકે, જો આખું ઘર કોઈનું પોતાનું હોય તો એ ઘરમાં રહેલો એક નાનકડો રૂમ તો એનો જ હોવાનો, એમાં સાબિતી શું માંગવાની? હા, એ તો બહુ લોજિકલ છે. શુદ્ધાદ્વૈતની ફિલસૂફી એવું માને છે કે આ આખો પ્રપંચ, એટલે કે આખું જગત જ બ્રહ્મનું રૂપ છે. ઉપનિષદ કહે છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે. તો જો આખું જગત બ્રહ્મ છે તો પછી એ જ તો તર્ક છે. જે વિચારધારા આખા જગતને, જેમાં સામાન્ય પથ્થર, ધૂળ અને ભૌતિક વસ્તુઓ પણ આવી જાય, તેને જો બ્રહ્મનું જ રૂપ માનતી હોય અને તેને સત્ય માનતી હોય, તો તે વિચારધારા સાક્ષાત પુરુષોત્તમના, એટલે કે શ્રીકૃષ્ણના દિવ્ય આકારને ભ્રમ કેવી રીતે માની શકે? ઓહ વાવ, આ તો બહુ પાવરફુલ આર્ગ્યુમેન્ટ્સ છે. છે ને? તે તો પરમ સત્ય જ હોવું જોઈએ. જો જગત સત્ય છે તો જગતનો આધાર એવા ઈશ્વરનો આકાર તો પરમ સત્ય જ છે. એ કોઈ ભ્રમ કે VR કોડ નથી, પણ તે અસલિયતનું કેન્દ્ર છે. ખરેખર. અને ફરીથી યાદ અપાવું કે આપણે આ બંને પક્ષોની જે વિવેચના જોઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે સ્ત્રોતના દાર્શનિક તર્કો મુજબ જ છે. હા, બિલકુલ. આપણે માત્ર સ્ત્રોતનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. ખરેખર આ આખી યાત્રા અદ્ભુત લે. આપણે એક એવા સવાલથી શરૂઆત કરી હતી કે સંપૂર્ણ તત્વને રમવાની ઈચ્છા કેમ થાય, અને ત્યાંથી આપણે નિત્ય લીલા અને માયાવાદ શુદ્ધાદ્વૈતના ઊંડાણમાં પહોંચ્યા. આ બધું સમજ્યા પછી મને સ્ત્રોતના અંતમાં આપેલી એક વાત બહુ જ રેલેવન્ટ લાગે છે. સ્ત્રોતમાં આખી સમજણના 7 સ્તરો એટલે કે 7 કક્ષાઓ વર્ણવી છે, જે દર્શાવે છે કે જ્ઞાનની યાત્રા કેવી રીતે આગળ વધે છે. હા, એ 7 કક્ષાઓ આ આખી ચર્ચાનો સાર છે. જો હું એને ટૂંકમાં મૂકું તો પહેલી કક્ષા છે માત્ર પુસ્તકો ગોખવા, પેલો રટ્ટુ પોપટ. હા, અને બીજી કક્ષા છે એ શબ્દોના સીધા અર્થ સમજવા. અને ત્રીજી કક્ષા છે સમન્વય, એટલે કે અલગ અલગ વાક્યો વચ્ચે વિરોધાભાસ દૂર કરવો. બરાબર. ચોથી કક્ષા છે પોતાની બધી જ શંકાઓ દૂર કરવી. અને પાંચમી કક્ષા એટલે પ્રમા, રાઈટ? એટલે કે સાચું જ્ઞાન મેળવવું કે ઈશ્વર સાકાર છે. એકદમ સાચું. છઠ્ઠી કક્ષા છે એ દિવ્ય લીલાને જોવા માટેની દૃષ્ટિ ખુલવી. અને છેલ્લી 7મી કક્ષા છે રતિ. રતિ એટલે પરમ પ્રેમ અને આસક્તિ દ્વારા ઈશ્વરની એ શાશ્વત લીલાનો સાહજિક અનુભવ કરવો. એટલે કે માત્ર બુદ્ધિથી નહીં, પણ હૃદયથી એ લીલાનો ભાગ બનવો. બહુ જ સુંદર રીતે આખી યાત્રાનો સાર કાઢ્યો. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ આખી ચર્ચા આપણને એક બહુ જ ઊંડો પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. કયો પ્રશ્ન? સ્ત્રોત કહે છે કે ઈશ્વરની લીલા હંમેશા આપણી આસપાસ ચાલી જ રહી છે. આપણે માત્ર દિવ્ય દૃષ્ટિ કેળવવાની જરૂર છે. પણ આજના આધુનિક
ડેટા ડ્રીવન અને માહિતીથી ભરેલા યુગમાં જ્યાં આપણે દરેક વસ્તુને માત્ર તર્ક, સાબિતી અને ગણતરીના લેન્સથી જ જોઈએ છીએ, ત્યાં શું થઈ રહ્યું છે? સાચી વાત છે. શું આપણો આ રોજિંદો તાર્કિક દૃષ્ટિકોણ આપણને જીવનમાં રહેલા અદૃશ્ય જાદુ કે આ ગહન સત્યોને જોતા અટકાવી રહ્યો છે? જો આપણે આપણી જોવાની રીત બદલીએ, માત્ર ડેટા પ્રોસેસ કરવાને બદલે એ સમન્વય અને રતિ સુધી પહોંચીએ, તો શું આ સામાન્ય લાગતું જગત પણ કોઈ શાશ્વત દિવ્ય લીલાનો ભાગ લાગી શકે? એ ખરેખર વિચારવા જેવો અને સ્તબ્ધ કરી દે તેવો પ્રશ્ન છે. કદાચ ડેટા અને તર્ક ભલે દુનિયા ચલાવવા માટે જરૂરી હોય, પણ આ સૃષ્ટિના મૂળ અર્થને, એના નિત્ય આનંદને સમજવા માટે આપણે એક અલગ જ પ્રકારની દૃષ્ટિની જરૂર છે. આ ગહન ચર્ચા અને દાર્શનિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વિચારો પર મનન કરતા રહેજો અને રોજિંદા જીવનની પાછળ છુપાયેલી એ શાશ્વત રમતને જોવાની નવી દૃષ્ટિ શોધતા રહેજો. ફરી મળીશું આવી જ કોઈ નવી અને રસપ્રદ ચર્ચા સાથે. આવજો.